નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. હવે છેલ્લા પીરિયડમાં આપેલી રેડોક્સ પ્રક્રિયાને, અસમતોલિત રેડોક્સ પ્રક્રિયાને કેવી રીતે બેલેન્સ કરી શકાય, સમતોલિત કરી શકાય, એ અર્ધ પ્રક્રિયાની રીત આપણે ભણ્યા હતા. આજે પણ એવી બે રેડોક્સ પ્રક્રિયા જે અસમતોલિત આપણને આપી છે અને આપણે બેલેન્સ કરવાની છે, સમતોલિત કરવાની છે, અને બંને અર્ધ પ્રક્રિયાની રીતે જ આપણે સમતોલિત કરીએ છીએ એ વસ્તુ આપણે જોઈએ છીએ. ધ્યાન, બરાબર એક એક સ્ટેપમાં, એક એક સોપાનમાં. આમ તો ગયા વખતની પ્રેક્ટિસથી ઘણી બધી રેડોક્સ પ્રક્રિયા કદાચ સમતોલિત કરી પણ હશે તમે, પણ જો અહીંયા MnO4 આયન, MnO4 માઇનસ આયન બેઝિક માધ્યમમાં આયોડાઇડનું ઓક્સિડેશન કરી આયોડીન અને મેંગેનીઝ ડાયોક્સાઇડ બનાવે છે. તો આ રેડોક્સ પ્રક્રિયાને સમતોલિત કરો તો આ રેડોક્સ પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો. હવે સૌથી પહેલા આ રેડોક્સ પ્રક્રિયાનું અસમતોલિત સમીકરણ આપણે અહીંયા લખીએ છીએ. દાખલા તરીકે MnO4 minus plus I minus gives I2 plus MnO2. હવે બરાબર જુઓ, ડાબી બાજુ -2 વીજભાર છે. ડાબી બાજુ આયોડિનની સંખ્યા માઇનસ, આયોડિનનો વીજભાર -1 છે, પણ આયોડિનની સંખ્યા જો તો 1 છે. જમણી બાજુ આયોડિનના પરમાણુની સંખ્યા 2 છે. ઓક્સિજન 4 છે ડાબી બાજુ, જમણી બાજુ ઓક્સિજન 2 છે. તો હવે અર્ધ પ્રક્રિયાની રીતે આને કેવી રીતે બેલેન્સ કરી શકાય, સમતોલિત કરી શકાય, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. સૌથી પહેલા ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા લખો. તો આપેલી પ્રક્રિયામાં જે તે તત્વના ઓક્સિડેશન આંક પહેલા શોધીએ. તો પહેલા પ્રક્રિયા લખું અહીંયા, MnO4 minus plus I minus gives I2 plus MnO2. હવે મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક, ઓક્સિજન નો -2, 4 દુ 8, -1 વીજભાર છે, એટલે મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક +7. ઓક્સિજન -2 જ છે, આ બાજુ પણ -2 છે, એટલે ઓક્સિજન લખતો નથી હું અહીંયા. બીજું આયોડિન -1, આ બાજુ આયોડિન નો ઓક્સિડેશન આંક 0, I2, મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક +4. તો બરાબર માર્ક કરો, મેંગેનીઝ નું +7 ઓક્સિડેશન અવસ્થામાંથી +4 ઓક્સિડેશન અવસ્થા, મતલબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે આ રિડક્શન થયું. એવી જ રીતે આયોડિન -1 થી 0 ઓક્સિડેશન આંકમાં વધારો, મતલબ ઓક્સિડેશન થયું. એ પ્રક્રિયાને અહીંયા લખીએ, MnO4 minus gives MnO2. રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને એવી જ રીતે iodine minus gives I2 oxidation અર્ધ પ્રક્રિયા. અહીંયા ઓક્સિડેશન આંક પણ છતાં નીચે લખી નાખીએ, +7 +4 -1 0. તો આ પહેલું સ્ટેપ થયું. હવે સેકન્ડ સ્ટેપ, પરમાણુનું સંતુલન કરો. હવે કયા પરમાણુ? તો કે જે ઓક્સિડેશનમાં ભાગ લે છે, મતલબ જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે છે, એવા પરમાણુની વાત કરવાની છે. અહીંયા ઓક્સિજનને તમે જો તો ઓક્સિજન પ્રેક્ષક આયન છે,
એના ઓક્સિડેશન આંકમાં ડાબી જમણી બાજુ કોઈ ફેરફાર થતો નથી, તો એને આપણે અહીંયા બેલેન્સ નથી કરવાના. અહીંયા આપણે સંતુલિત એને કરવાના છે જેનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો. તો સૌથી પહેલા રિડક્શન આંક પ્રક્રિયા MnO4 minus gives MnO2. અહીંયા ડાબી બાજુ જમણી બાજુ મેંગેનીઝના પરમાણુની સંખ્યા સરખી જ છે, તો આને કોઈ બેલેન્સ કરવાનું રહેતું નથી. આયોડિનમાં જો તો iodide ion I minus gives I2. હવે અહીંયા ચોક્કસ ફેરફાર કરવો પડે. જમણી બાજુ આયોડિનના બે પરમાણુ છે, ડાબી બાજુ એક છે, એટલે ડાબી બાજુ આયોડિનને 2 વડે ગુણીએ. હવે બંને બાજુ ડાબી ને જમણી બંને બાજુ આયોડિનના પરમાણુની સંખ્યા સરખી થઈ ગઈ અને મેંગેનીઝની સરખી હતી જ. હવે ઓક્સિડેશન આંક ફરીવાર અહીંયા લખી નાખો. આયોડિનનો ઓક્સિડેશન અને મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 ડાબી બાજુ અને જમણી બાજુ +4. આયોડિનનો ઓક્સિડેશન આંક -1 એક આયોડિનના પરમાણુનો હતો. હવે ડાબી બાજુ જો તો આયોડિનના બે પરમાણુ થઈ ગયા, એટલે અહીંયા કુલ ઓક્સિડેશન આંક આયોડિનનો -2 અને I2 0 જ છે. તો આ બીજું સ્ટેપ થઈ ગયું. હવે થર્ડ સ્ટેપ, ઓક્સિડેશન આંકના આધારે ઇલેક્ટ્રોન ઉમેરો. બંને અર્ધ પ્રક્રિયામાં શું ઓક્સિડેશન આંકનો ફેરફાર છે, મતલબ મેંગેનીઝ +7 માંથી +4 થાય છે, એટલે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર. આયોડિનમાં -2 માંથી 0 થાય છે, મતલબ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો એને અહીંયા દર્શાવીએ MnO4 minus +3 electron gives MnO2 manganese dioxide. અને બીજી પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા 2I minus gives I2 +2 ઇલેક્ટ્રોન. તો આ ત્રીજું સ્ટેપ થયું. હવે ફોર્થ સ્ટેપની અંદર વીજભાર ઓક્સિજન H ના પરમાણુનું સંતુલન. મતલબ જે પ્રેક્ષક આયન છે ઓક્સિજન હાઇડ્રોજન જેવા જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થયો, પણ અહીંયા એને બેલેન્સ કરવાનું આ ચોથું સ્ટેપ, અને વીજભારને પણ. તો સૌથી પહેલા જો કયા માધ્યમમાં પ્રક્રિયા થાય છે, બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો OH માઇનસ અને પાણી આ બંનેને છૂટથી ઉમેરી શકાય ઓક્સિજન હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત કરવા માટે. તો MnO4 minus plus 3 ઇલેક્ટ્રોન. હવે બરાબર જો ડાબી બાજુ 4 વીજભાર છે, -4, -1 મેંગેનેટ આયનનો અને -3 ઇલેક્ટ્રોનનો. તો આને બેલેન્સ કરવા માટે આપણે MnO2 plus 4OH minus આ જમણી બાજુ ઉમેરું. હવે જમણી બાજુ પણ વીજભાર -4 થઈ ગયો, ડાબી બાજુ -4 વીજભાર છે. હવે ઓક્સિજનના પરમાણુ જો તો 4, અહીંયા 4 ને 2 6, હાઇડ્રોજન 4, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 ને 2 6,
આપણી પાસે 4 ઓક્સિજન ઓલરેડી છે, તો અહીંયા પ્લસ 2H2O. હવે આ આખી પ્રક્રિયા જોઈ લો બરાબર. MnO4 minus plus 3 electron વત્તા 2H2O gives MnO2 plus 4OH minus. અહીંયા ખાસ ચેક કરી લેવાનું, મેંગેનીઝ, ઓક્સિજન, હાઇડ્રોજન અને વીજભાર બધું બેલેન્સ છે કે નહીં. મેંગેનીઝ નો એક પરમાણુ ડાબી બાજુ, જમણી બાજુ એક. ઓક્સિજનની સંખ્યા 4 ને 2 6, 2 ને 4 6. હાઇડ્રોજન 4, જમણી બાજુ હાઇડ્રોજન 4 અને વીજભાર બંને બાજુ -4 મતલબ બધી જ રીતે અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે બીજી અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, તો એમાં 2I minus gives I2 plus 2 minus. હવે બંને બાજુ વીજભાર સંતુલિત જ છે. હાઇડ્રોજન કે ઓક્સિજન કોઈ હાજર નથી, એટલે અહીંયા બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી. બે બાજુ આયોડિન, ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ વીજભાર. તો આ સ્ટેપની અંદર કોઈ બીજા બેલેન્સિંગની જરૂર નથી, કારણ કે ઓક્સિજન કે હાઇડ્રોજનનો પરમાણુ જ નથી. તો હવે પાંચમું સ્ટેપ, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરો. પહેલી અર્ધ પ્રક્રિયા અને બીજી અર્ધ પ્રક્રિયા બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની. તો પહેલી અર્ધ પ્રક્રિયામાં જુઓ તો 3 ઇલેક્ટ્રોન છે, બીજી અર્ધ પ્રક્રિયામાં જુઓ તો 2 ઇલેક્ટ્રોન છે. તો સંખ્યા સમાન કરવા માટે પહેલી પ્રક્રિયાને 2 થી ગુણાકાર કરશું અને બીજી પ્રક્રિયાનો 3 થી ગુણાકાર કરશું, એટલે બંને બાજુ 6 ઇલેક્ટ્રોન થઈ જાય. તો રિડક્શન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણતા 3MnO4 minus plus, સોરી આને 2 વડે ગુણશું, 6 electrons gives, 2 થી ગુણીએ એટલે અહીંયા 2MnO4 minus થશે. 2 ગુણ્યા 3 6 ઇલેક્ટ્રોન, 2MnO2 plus 8OH minus. ને નીચેની પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણીએ તો 3I2 3 દુ 6 I minus gives 3I2 plus 6 electron. હવે છઠ્ઠું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાનો હવે રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, બંનેનો સરવાળો કરીએ. હવે બંનેનો સરવાળો કરીએ એની પહેલા જ અહીંથી 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુના અને જમણી બાજુના 6 ઇલેક્ટ્રોનને કેન્સલ કર્યા. હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પાસે બચ્યું છે 2MnO4 minus plus 6I 6I minus gives, હવે જમણી બાજુનો સરવાળો 2MnO2 અહીંયા ડાબી બાજુ પ્લસ 2H2O છે, એટલે એનો અહીંયા સરવાળો કરવો અને ગુણાકાર કરવો રહી ગયો. આનો પણ 2 થી ગુણાકાર થશે, એટલે અહીંયા આગળ પ્લસ 4H2O. આ પ્લસ 2H2O નીચે લખાણા છે એટલે ધ્યાનમાં ન રહ્યું, પણ હવે બરાબર માર્ક કરો. અહીંયા લખતી વખતે તરત યાદ આવ્યું, એટલે આવી આડી અવળી કોઈ પણ વસ્તુ થઈ જાય તો અહીંયા તરત પકડાઈ જાય કે ભાઈ કે આપણી ભૂલ થઈ છે. એટલે ભૂલમાં અહીંયા 2H2O નીચે લખાણા હતા એને 2 વડે ગુણ્યા નથી આપણે, તો અહીંયા ગુણી નાખ્યા પ્લસ 4H2O, એટલે અહીંયા આગળ પણ પ્લસ 4H2O. સામેની બાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ
2MnO2 plus 3I2 plus 8OH minus plus 8OH minus plus 3I2. હવે આ આખી પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં ચેક કરી લેવાની. મેંગેનીઝના પરમાણુ ડાબી બાજુ 2, જમણી બાજુ 2. ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 દુ 8, 8 ને 4 12. જમણી બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 દુ 4, 8 ને 4 12. લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા 8, આ બાજુ પણ 8, જમણી બાજુ. અને ડાબી બાજુ વીજભારની સંખ્યા -6, -2, ટોટલ -8, આ બાજુ પણ -8. मतलब આખી પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા બની ગઈ. નીચે લિસ્ટ લખવું હોય અથવા યાદી લખી શકો છો. મેંગેનીઝ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. ટુ ऑक्सीजन डाबी बाजू 4 दू 8, 8 ने 4 12, जमणी बाजू पण 12. हाइड्रोजन पहला आयोडीन लखीए 6, डाबी बाजू, जमणी बाजू पण 3I2 6. हाइड्रोजन डाबी बाजू 8, जमणी बाजू पण 8. અને વીજભાર અથવા ચાર્જ તો ડાબી બાજુનો વીજભાર ટોટલ -8 અને જમણી બાજુ પણ -8. આ જસ્ટ ચેક કરવા માટે કે ભાઈ આપણે સાચા છીએ કે કેમ. તો આ અર્ધ પ્રક્રિયાની રીતે બીજી રેડોક્સ પ્રક્રિયાને આપણે સમજ્યા. હવે આવી જ એક એવી રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરીએ છીએ જે વિસમીકરણ પ્રકારની છે. યાદ કરો આની પહેલાનું નહીં એની પહેલાનું લેક્ચર, એમાં જુદી જુદી રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો ભણ્યા હતા. એમાં વિસમીકરણ પ્રક્રિયામાં યાદ કરો તો પ્રક્રિયકમાં જે પરમાણુ છે એનું જ ઓક્સિડેશન થાય છે અને એનું જ રિડક્શન થાય છે. મતલબ એક જ પરમાણુ કે જે ઓક્સિડેશન પણ પામે છે, રિડક્શન પણ પામે છે, એવી એક રેડોક્સ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ છીએ. પણ એની પહેલા આને બરાબર રીતે જોઈ લેજો. પહેલા સ્ટેપ થી ચાલુ કરી છેલ્લા સ્ટેપ સુધી, અને આ આખી જોવાઈ જાય ને પછી પ્રક્રિયા તમારે ખુદ લખી રકમ ઉપરથી જાતે બેલેન્સ કરવાની સ્ટેપ બાય સ્ટેપ, અને પછી ચેક કરવાનું કે કઈ ભૂલ નથી થતી. ના ટોટલી મેથ્સ જેવું છે, અહીંયા સીધો તાળો મળી જાય છે કે ભાઈ આપણે સાચા છીએ કે ખોટા. તો હવે એક વિષમીકરણ પ્રક્રિયાને પણ બેલેન્સ કરીએ છીએ. વિષમીકરણ વાળી પ્રક્રિયા અહીંયા બરાબર માર્ક કરો. બ્રોમિનનું જ ઓક્સિડેશન અને બ્રોમિનનું જ રિડક્શન થાય છે. આવી એક પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ તો સૌથી પહેલા પહેલું સ્ટેપ ઓક્સિડેશન આગળ અર્ધ પ્રક્રિયા લખતા અથવા લખો તો પહેલા પ્રક્રિયા લખીએ છીએ Br2 plus OH minus gives BrO3 minus plus HBr. હવે Br2 જેનો ઓક્સિડેશન આગ 0, અહીંયા ઓક્સિજન ના હાઇડ્રોજન, ઓક્સિજન નો -2, હાઇડ્રોજન નો +1,
સામે પણ ઓક્સિજન નાઇટ્રોજનનો ઈ જ છે, મતલબ પ્રેક્ષક આયન છે, તો એનો આપણે ઓક્સિડેશન આગ નથી લખતા અહીંયા BrO3 માઈનસ, તો અહીંયા બ્રોમિન નું ઓક્સિડેશન આગ બનશે +5, 3 દુ 6 માંથી 1 જાય એટલે +5. HBr માં Br નું ઓક્સિડેશન આગ બનશે -1. એટલે બરાબર માર્ક કરો, બ્રોમિન નું ઓક્સિડેશન આગ 0, 0 માંથી +5 મતલબ બ્રોમિન નું ઓક્સિડેશન, એવી જ રીતે 0 માંથી -1 મતલબ બ્રોમિન નું રિડક્શન. તો અર્ધ પ્રક્રિયાને લખીએ, Br2 gives BrO3 minus 0 થી +5 मतलब ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને એવી જ રીતે Br2 માંથી HBr, અહીંયા પણ Br2 ઓક્સિડેશન આગ 0 અને HBr માના બ્રોમિન નું -1, રિડક્શન અર્ધ પ્રક્રિયા. મતલબ આ ચાલુ સ્ટેપ થયો આપણું. હવે સેકન્ડ સ્ટેપ, પરમાણુનું સંતુલન કરો. પણ કયા પરમાણુ? હાઇડ્રોજન ને ઓક્સિજન સિવાયના કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો સૌથી પહેલી પ્રક્રિયા Br2 BrO3 માઈનસ Br2, લેફ્ટ હેન્ડ સાઈડ જો Br2 છે, જમણી બાજુ Br છે, ડાબી બાજુ બ્રોમિનના પરમાણુની સંખ્યા 2 છે, જમણી બાજુ 1 છે. તો સ્વાભાવિક છે જમણી બાજુને 2 વડે ગુણવું પડશે. અહીંયા 2 BrO3 માઈનસ, આ બાજુ બ્રોમિન નો ઓક્સિડેશન આગ 0 અથવા 0, અહીંયા 2 બ્રોમિન થયા એટલે +10 બની જશે. આ લખી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આવી જ રીતે Br2 માંથી HBr બને છે. Br2 HBr. હવે અહીંયા પણ લેફ્ટ હેન્ડ સાઈડ બ્રોમિનના 2 પરમાણુ છે, જમણી બાજુ 1 જ છે, તો અહીંયા પણ જમણી બાજુ 2 વડે ગુણવું પડશે અને ઓક્સિડેશન આ બ્રોમિનનો -2. બ્રોમિન 1 હતું, -1, અહીંયા 2 બ્રોમિન બન્યા -2 અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે ત્રીજું સોપાન અથવા ત્રીજું સ્ટેપ, અર્ધ પ્રક્રિયાના આધારે ઇલેક્ટ્રોન ઉમેરો. હવે આ ત્રીજા સ્ટેપમાં આગળ જઈએ એની પહેલા હજી એકવાર આપેલી રેડોક્સ પ્રક્રિયા વિષમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. વિષમીકરણની પ્રક્રિયા એટલે શું? આપણે 2 લેક્ચર પહેલા ભણી ગયા હતા
કે જેમાં એક જ પરમાણુ કે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય, તો અહીંયા બ્રોમિનનું ઓક્સિડેશન પણ થાય છે અને બ્રોમિનનું રિડક્સ પણ થાય છે. હવે આવી રેડોક્સ પ્રક્રિયાને આપણે બેલેન્સ અથવા સંતુલિત કરીએ છીએ. હવે અર્ધ પ્રક્રિયાના આધારે ઇલેક્ટ્રોન ઉમેરતા. હવે બરાબર જો Br2 ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 0 થી +10 મતલબ 10 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. એટલે અહીંયા Br2 gives to BrO3 minus plus 10 ઇલેક્ટ્રોન. એવી જ રીતે Br2 0 થી -2 મતલબ અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તો Br2 plus 2 electron gives 2HBr. તો આ અર્ધ પ્રક્રિયાના આધારે ઇલેક્ટ્રોનને ઉમેર્યા આપણે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 10 ઇલેક્ટ્રોનનો ફેરફાર તો 10 ઇલેક્ટ્રોન, રિડક્શન અર્ધ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર તો 2 ઇલેક્ટ્રોન. હવે ચોથું અને અતિ મહત્વનું સ્ટેપ, વીજભાર, ઓક્સિજન અને હાઇડ્રોજનના ચોથા સ્ટેપમાં વીજભારને બેલેન્સ કરવાના, ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુને બેલેન્સ કરવાના. હવે આપેલી પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે. હમણાં જ જોયું હતું એમ, જ્યારે પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય ત્યારે OH- નો ઉપયોગ કરવાનો અને પાણીનો ઉપયોગ કરવાનો. તો સૌથી પહેલા રિડક્શન અર્ધ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ છીએ. Br2 gives 2BrO3 minus plus 10 ઇલેક્ટ્રોન. હવે જમણી બાજુ 3 દુ ને 6 ઓક્સિજનના પરમાણુ છે, જ્યારે ડાબી બાજુ એક પણ ઓક્સિજનનો પરમાણુ નથી. ઉપરાંત અહીંયા 10 અને 2 12 વીજભાર -12 છે. ડાબી બાજુ વીજભારની સંખ્યા પણ 0 અથવા 0 છે. તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોવાના કારણે અહીંયા 12 OH- 12 OH- આ 120 નો સમજતા ઓક્સિજનનો O છે. 12 OH- મતલબ ડાબી બાજુ વીજભાર -12 થઈ ગયો, જમણી બાજુ પણ વીજભાર -12 છે. હવે બરાબર જુઓ, ડાબી બાજુ હાઇડ્રોજનની સંખ્યા 12, જમણી બાજુ હાઇડ્રોજનની સંખ્યા છે જ નહીં, 0. તો જમણી બાજુ પ્લસ 6H2O. હવે ડાબી ને જમણી બંને બાજુ ફરીવાર બ્રોમિન, ઓક્સિજન, હાઇડ્રોજન અને વીજભારની ગણતરી કરીએ. Br2 2 બ્રોમિન, 2 Br 2 બ્રોમિન, ઓક્સિજન 12, 3 દુ 6 BrO3 માઇનસમાં અને 6H2O ના 6 ને 6 12 ઓક્સિજન, હાઇડ્રોજન 12 લેફ્ટ હેન્ડ સાઈડ, જમણી બાજુ પણ 6 દુ 12 હાઇડ્રોજન, ડાબી બાજુ વીજભાર -12,
જમણી બાજુ પણ વીજભાર -12, મતલબ આ અર્ધ પ્રક્રિયા બધી જ રીતે બેલેન્સ થઈ ગઈ. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને બેલેન્સ કરીએ. Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન plus 2 electron gives 2 HBr. હવે લેફ્ટ હેન્ડ સાઈડ તમે જુઓ તો 2 ઇલેક્ટ્રોન -2 વીજભાર છે, તો અહીંયા 2OH માઇનસ ઉમેરું, બેઝિક માધ્યમ છે. હવે અહીંયા આગળ હાઇડ્રોજનની સંખ્યા 2 અને 2 4, ડાબી બાજુ એક પણ હાઇડ્રોજન નથી. બીજું, ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2, જમણી બાજુ સોરી, ડાબી બાજુ એક પણ ઓક્સિજનનો પરમાણુ નથી. તો હાઇડ્રોજનના ઓક્સિજનને બેલેન્સ કરવા માટે ડાબી બાજુ પાણીના અણુ ઉમેરીએ છીએ આપણે. કેટલા હાઇડ્રોજન? 2 અને 2 4, તો 4 હાઇડ્રોજન મળે, એટલા માટે પ્લસ 2H2O. 2 ને 2 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, -2 વીજભાર, -2 વીજભાર. મતલબ આ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા પણ બધી જ રીતે બેલેન્સ થઈ ગઈ. હવે પાંચમો અગત્યનો સ્ટેપ અથવા પાંચમું સોપાન, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરો. હવે પહેલી પ્રક્રિયામાં જુઓ તો 10 ઇલેક્ટ્રોન છે, બીજી પ્રક્રિયામાં જુઓ તો 2 ઇલેક્ટ્રોન છે. તો બીજી પ્રક્રિયામાં 10 ઇલેક્ટ્રોન લાવવા માટે બીજી પ્રક્રિયાને 5 વડે ગુણશું અને પહેલી પ્રક્રિયાને 1 વડે ગુણશું, મતલબ એની જ પ્રક્રિયા એઝ ઇટ ઇઝ લખશું. તો Br2 plus 12OH minus gives 2Bro3 minus plus 10 electron plus 6H2O. આ બાજુ 10 ઇલેક્ટ્રોન છે. હવે બીજી પ્રક્રિયાને 5 વડે ગુણીએ છીએ. તો સૌથી પહેલા 5 Br2 plus 10 ઇલેક્ટ્રોન plus 10 H2O gives 2 ને 5 વડે ગુણો, 5 દુ 10, gives 10 HBr plus 10 દુ 20 OH minus. OH માઇનસ. બીજા સમીકરણને 5 વડે ગુણી નાખ્યું, સોરી 5 દુ 10 OH માઇનસ થશે. 2 HBr 10 HBr 2 OH માઇનસ 10 OH માઇનસ. હવે છઠ્ઠા સ્ટેપ ની અંદર સમીકરણ 1 સમીકરણ 1 મતલબ રિડક્શન અર્ધ પ્રક્રિયા કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. સમીકરણ 2 રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો કરીએ એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 10 ઇલેક્ટ્રોન
10 ઇલેક્ટ્રોન, બે બાજુથી ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરી નાખી. હવે પહેલા ડાબી બાજુનો બધાનો સરવાળો કરીએ છીએ. ડાબી બાજુમાં સૌથી પહેલા Br2 પ્લસ 12OH માઇનસ પ્લસ બીજી અર્ધ પ્રક્રિયામાં Br2 5Br2 પ્લસ 10H2O gives, હવે જમણી બાજુનો સરવાળો 2BrO3 માઇનસ પ્લસ 6H2O પ્લસ 10HBr આ બીજી પ્રક્રિયાનું છે એટલે 10HBr જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, સોરી રિડક્શન અર્ધ પ્રક્રિયા છે, પ્લસ 10OH માઇનસ. અહીંયા બંને પ્રક્રિયાનો સરવાળો કર્યો. હવે બંને પ્રક્રિયાના સરવાળામાં ડાબી બાજુ OH માઇનસ ની સંખ્યા, જમણી બાજુ OH માઇનસ ની સંખ્યા, ડાબી બાજુ પાણીના અણુની સંખ્યા, જમણી બાજુ પાણીના અણુની સંખ્યા, આને બેલેન્સ કરીએ એટલે ધેરફોર પહેલા તો બરાબર જો Br2 વત્તા 5Br2 એટલે 6Br2 થઈ ગયું. હવે લેફ્ટ હેન્ડ સાઈડ 12OH માઇનસ છે, જમણી બાજુ 10OH માઇનસ છે, તો 12 માંથી 10 જાય એટલે 2OH માઇનસ બચશે, તો પ્લસ 2OH માઇનસ. ડાબી બાજુ પાણીના અણુની સંખ્યા 10 છે, જમણી બાજુ 6 છે, તો 10 માંથી 6 જાય પ્લસ 4H2O gives, હવે જમણી બાજુ 2BrO3 માઇનસ. હવે 6H2O નો ઉપર 10H2O નો હિસાબ કિતાબ પૂરો થઈ ગયો. હવે અહીંયા પાણીના અણુ લખવાનો મતલબ નથી રહેતો. બીજું 10HBr પ્લસ 10HBr OH જમણી બાજુ 10 છે, ડાબી બાજુ 12 હતા એટલે OH નો હિસાબ પણ પૂરો થઈ ગયો. આ આખી બેલેન્સ પ્રક્રિયા બની ગઈ. અથવા બધામાંથી 2 કોમન નીકળી જાય જો તો 2 કોમન કાઢીને પણ સહેલાઈથી લખી શકાય 3Br2 પ્લસ OH માઇનસ પ્લસ 2H2O. ડાબી બાજુથી 2 કોમન કાઢ્યા. હવે જે પ્રક્રિયા ડાબી બાજુ કરી હોય એ જમણી બાજુ કરવી પડે, એમાંથી પણ 2 કોમન નીકળી જાય છે. BrO3 માઇનસ પ્લસ 5HBr. આ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં ચેક કરી લઈએ. 3 દુ 6 બ્રોમિન ડાબી બાજુ, જમણી બાજુ 5 અને 6 બ્રોમિન. ડાબી બાજુ વીજભારની સંખ્યા -1, જમણી બાજુ વીજભારની સંખ્યા -1. ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુ 2 ને 3, જમણી બાજુ ઓક્સિજનના પરમાણુ O3 3. લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 4, જમણી બાજુ હાઇડ્રોજનના 5 2H2 that means 4 4 + 1 H minus 2. જમણી બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા પણ 5. તો અહીંયા બધી જ રીતે પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. વીજભારને અનુલક્ષીને, પરમાણુની સંખ્યાને અનુલક્ષીને,
ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યાને અનુલક્ષીને બધી જ રીતે આ પ્રક્રિયા સમતુલિત બની ગઈ. તો આ વિષમીકરણ પ્રકારની પ્રક્રિયાને બેલેન્સ કેમ કરાય એ આપણે જોયું. અને પહેલેથી બરાબર છે જોતા જવાનું. આમાં એક પણ સ્ટેપમાં કંઈક વચ્ચે ભૂલ પડી ગઈ ને તો પણ છેલ્લે પ્રક્રિયા બેલેન્સ નહીં થાય. એટલે એકદમ શાંતિથી એવું લાગે તો બે વાર ચેક કરતા જવાનું. પ્લસ માઇનસમાં ગુણાકાર કરવામાં એક પણ જગ્યાએ ભૂલ ના રહી જાય તો આરામથી સમીકરણને બેલેન્સ કરી શકશો. તો આ વિષમીકરણ પ્રક્રિયાની વાત થઈ. તો આવી રીતે આપેલી અસંતુલિત રેડોક્સ પ્રક્રિયાને કેવી રીતે સમતુલિત કરી શકાય એ અર્ધ પ્રક્રિયાની રીતે આપણે જોયું. આવી જ રીત ઓક્સિડેશન આંકના આધારે પણ છે, પણ આ રીત વધારે સારી છે. ઓલી રીતે સહેલી જ છે, એમાં પણ સહેલાઈથી તમે બેલેન્સ કરી શકો. બેમાંથી કોઈ પણ રીતનો યુઝ કરી શકો છો એઝ યુ વિશ. આપણે અર્ધ પ્રક્રિયાની રીત ભણ્યા. હવે આ પાઠનો આની પછીનો છેલ્લો ટોપિક છે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીને અનુલક્ષીને છે રેડોક્સ પ્રક્રિયાના આધારે છે. તો આના આધારે આખી જ વીજ રાસાયણિક સિરીઝ અથવા જે તે તત્વ એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા એના આધારે ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ, તો આવા ઈએમએફ ને માપી શકાય, ઈએમએફ ને બરાબર જાણકારી મેળવી શકાય એવા સાધનો પણ આપણી પાસે પ્રાપ્ય આવી ગયા છે, મતલબ વ્યવહારમાં. તો એને લગતી આખી કેમિસ્ટ્રી છે. ઈ કેમિસ્ટ્રી 12મા ધોરણમાં એક આખું જ ચેપ્ટર આપણે ભણવાના છે. એટલે અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા, આપણે અહીંયા રેડોક્સ પ્રક્રિયા સુધી ચર્ચા રાખીએ છીએ. ઓક્સિડેશન વડે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરો અથવા અર્ધ પ્રક્રિયા દ્વારા રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરો એવું નહીં આવે. સીધી રકમ જ લખી હશે અને એની ઉપરથી કહેશે કે આ રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરો અથવા સંતુલિત કરો. તો આપણે અર્ધ પ્રક્રિયાની રીતે સંતુલિત કરવાની. ઓક્સિડેશન આંકની રીત આની કરતા પણ વધારે સરળ છે, પણ અહીંયા બંને અર્ધ પ્રક્રિયા લખવાનો ચાન્સ હાથમાં આવે છે. એટલે આપણને ખાસ ખબર પડે રિડક્શન અર્ધ પ્રક્રિયા હોય તો જમણી બાજુ ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી, ડાબી બાજુ ઇલેક્ટ્રોન એડ કરવાના છે. અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોય તો જે મુક્ત થતા ઇલેક્ટ્રોન છે એને જમણી બાજુ નિપજની સાથે દર્શાવીએ છીએ. એટલા માટે આપણે આ પદ્ધતિને પસંદ કરી છે. તો હવે આમાં કોઈ પ્રકારનો ડાઉટ હોય તો વિના સંકોચે ફોન અથવા મેસેજ કરવાનો. ફોન કરો તો અહીંયા જે તે સમીકરણ તમારી સામે આપણે બેલેન્સ કર્યા એમાં જે સ્ટેપમાં ડાઉટ હોય ત્યાં આગળ રાઉન્ડ કરીને મને ફોટો પણ વોટ્સએપથી મોકલી શકો છો. તો અહીંયા સુધી આપણે આ લેક્ચર આજે રાખીએ છીએ. આની પછી નવા ચેપ્ટરમાં જ મળશું. મેં તમને કીધું એમ આની પછીનો ટોપિક જેની આપણે થોડીક ઓરલી ચર્ચા કરી કે ભાઈ શું કહેવા માંગે છે એ ટોપિક, એને લગતો આખો જ પાઠ, એને લગતું આખું જ લેસન 12મા ધોરણમાં આપણે ભણવાના છે. એટલે અહીંયા રેડોક્સ પ્રક્રિયા સુધી આ ચેપ્ટરને રાખીએ છીએ. નવા પીરિયડમાં જ્યારે હવે મળીએ ત્યારે નવા લેસન સાથે, નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ.